અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત. વેરી ગુડ મોર્નિંગ. અને જો આમ તો ગઈકાલનું જે સેશન હતું, થોડુંક પહેલો પણ દિવસ હતો સીએસને લઈને, એટલે થોડુંક એડજસ્ટમેન્ટ અહીંયાથી આપણને થતું દેખાશે. પરંતુ જે પ્રકારનો ટ્રેન્ડ અહીંયાથી આપણને નિફ્ટીમાં જોવા મળ્યો છે અમિતજી, એક ખાસી એવી તેજીનો છે. ગયું અઠવાડિયું આખું બહુ સારી તેજીવાળો રહ્યો અને ત્યાંથી આપણને ગઈકાલના સેશનમાં પણ જે રેગ્યુલર 3:15 વાગ્યા સુધીનું સેશન હતું ત્યાં પણ એક સારી તેજી આપણને જોવા મળી હતી. અને ફ્યુચર્સ આજના દિવસે પણ જુઓ એક સારી એવી તેજીના સંકેત આપણને આપી રહ્યું છે. એટલે બજારની અંદર સ્ટ્રેન્થ તો સારી આવી રહી છે. કઈ રીતે બજાર પરનો મત હવે તમે અહીંયાથી ધરાવી રહ્યા છો? જી ગુડ મોર્નિંગ. સી અગર આપણે જોઈએ ઓવરઓલ સેટઅપ અગર આપણે જોઈએ તો યસ, જે કંઈ ના કંઈ પર જે છે સેન્ટિમેન્ટમાં થોડો સુધાર આપણને જોવા મળ્યો છે. કારણ કે લાસ્ટ વીક પણ આપણને થ્રુઆઉટ ધ વીક આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું અને એના પછી ગઈકાલે પણ એક પોઝિટિવ મોમેન્ટમનું કન્ટિન્યુએશન જોવા મળ્યું હતું. અને એ હિસાબે અગર આપણે જોઈએ તો ઇન્ડિયા વીક્સ પણ આપણે જોઈએ તો 12ની આસપાસ જ કન્સોલિડેટ કરી રહ્યું હતું. અત્યારના નો ડાઉટ સ્પોર્ટ લેવલ પર થોડીક થ્રોબેક છે, બટ ઓવરઓલ અગર આપણે સેટઅપ અગર સમજીએ તો જે પ્રીવિયસલી 24,400ના જે લેવલ્સ હતા, જે કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થતા હતા, અને જે હિસાબે ગેપિંગ એક્શન સાથે સરપાસ થયા છે, આઈ ફીલ હવે નિયર ટર્મ માટે, એક ઇમિડિયેટ ટર્મ માટે 24,400 જે એક હવે સપોર્ટ સાબિત થશે. થોડુંક કુલ ઓફ, થોડું કન્સોલિડેશન પોસિબલ છે, પણ હવે ઇવેન્ચ્યુઅલી પોસિબિલિટી છે કે ઉપરમાં 24,800 થી લઈને 25,000 સુધી નિફ્ટી આવી શકે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને 24,800થી લઈને 25,000 વચ્ચે આપણને આવનારા સમયની અંદર એક લેવલ જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખવાનું છે. એટલે જુઓ, આજના દિવસે ભલે આપણને થોડો ઘટાડો જે સીએસને લઈને દેખાઈ રહ્યો હોય, પરંતુ એક ઇનહેરન્ટ સ્ટ્રેન્થ તો બજારની અંદર અત્યારના દિવસમાં આપણને જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી તમારે રાખવાનો છે.